નમસ્કાર. આજે ઉમરેઠની વાત કરવાના છે. આજે તમને હું ઉમરેઠ લઈ જઈશ. ઉમરેઠ એટલા માટે જવાનું છે કારણ કે ત્યાં હવે પેટા ચૂંટણી આવી રહી છે વિધાનસભાની. ઉમરેઠ બેઠક 111 નંબરની બેઠક ને ત્યાં પેટા ચૂંટણી આવી છે ને અત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાનો દાવ રમી ચૂક્યા છે. હવે એમાં કોંગ્રેસે પોતાનો માસ્ટર સ્ટ્રોક કાઢ્યો છે. સૌથી પહેલે વારી હતી ભાજપની અને ભાજપે પોતાના હુકમનો એક્કો ઉતાર્યો અને આ હુકમનો એક્કો કોણ છે તો કે ગોવિંદ પરમાર, જે સ્વર્ગસ્થ થયા છે તેમનો જ દીકરો હર્ષદ ગોવિંદ પરમાર. તેમણે વિધાનસભાની બેઠકની ચૂંટણી આપી. ક્ષત્રિય સમાજમાંથી આવે છે, ખૂબ મોટું નામ ધરાવે છે, સાથે સાથે સંગઠન પર પણ ખૂબ મજબૂત પકડ છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ તેમનું ખૂબ મોટું નામ છે. તો હવે આની સામે તેમણે કોંગ્રેસ અત્યાર સુધી અવઢવમાં હતું કે કોને ઉતારીએ. આજે 4 એપ્રિલે જ્યારે હર્ષદ પરમાર પોતાની દાવેદારી કરવા માટે વાજતે ગાજતે જવાના છે, ભાજપ પોતાનું શક્તિ પ્રદર્શન ઉમરેઠમાં કરવાનું છે, સીએમ સુધી ઉમરેઠમાં આજે આવવાના છે, ત્યારે કોંગ્રેસ હવે આજે ગઈકાલે 3 એપ્રિલે પોતાનો દાવેદાર ઉતાર્યો છે. ક્ષત્રિય સામે ક્ષત્રિયને લડાવવાનું નિર્ધારિત કર્યું છે અને આ કામ જેને સોંપવામાં આવ્યું છે તેમનું નામ છે ભૃગુરાજસિંહ ચૌહાણ. ભૃગુરાજસિંહ ચૌહાણ કોણ છે તે કદાચ ઉમરેઠની બહારના લોકો માટે કદાચ નવું નામ હોઈ શકે છે, પણ ઉમરેઠમાં ખૂબ જાણીતું નામ છે. ટૂંકમાં હર્ષદ પરમારને કાંટાની ટક્કર આપવા માટે કોંગ્રેસે પોતાનો હુકમનો એક્કો ઉતાર્યો છે, જે ઉમરેઠમાં ખૂબ જાણીતો ચહેરો છે. હવે ભૃગુરાજસિંહ ચૌહાણ છે કોણ તેની તમામ માહિતી હું આજે આપવાનો છું. રાજકીય વિશ્લેષણ આખી બેઠકનું કરવાના છે કે ભૃગુરાજસિંહ ચૌહાણ કઈ રીતે કાંટાની ટક્કર આપી શકે છે, કઈ રીતે કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક છે તેની આજે આપણે વાત કરવાના છે. હવે આપણે ભૃગુરાજસિંહ ચૌહાણનું પ્રોફાઇલ જોઈએ તો હું તમને કહું તો તમને ખ્યાલ આવશે કે તેઓ અત્યારે પેટા ચૂંટણી લડવાના છે, પણ એની પહેલાં એટલે કે 2019માં અને 2020માં જે પેટા ચૂંટણીઓ થઈ હતી, એક મોરવા હડફની અને બીજી 2019માં એક પેટા ચૂંટણી થઈ હતી. આ બંને પેટા ચૂંટણી તેના ઇન્ચાર્જ હતા. ટૂંકમાં પેટા ચૂંટણી જે હોય, બાય ઇલેક્શન હોય, તેનું તેમને પૂરતું જ્ઞાન છે કઈ રીતે મેનેજ કરવું તેઓ 5 વર્ષ પહેલાં જ શીખી ગયા હતા. આ પહેલાં 2026માં તે ઘણી બધી વિધાનસભાના ઇન્ચાર્જ પણ રહ્યા છે અને અત્યારે તો આ બે નાની કામગીરી. એની પહેલાં 2005થી 15 સુધી તેઓ 2015 સુધી તેઓ તાલુકાના પ્રેસિડેન્ટ રહ્યા છે ઉમરેઠ તાલુકાના, અને તેમણે ખૂબ મોટું કામ કર્યું છે અને સાથે સાથે સહકારી મંડળીઓમાં તેમનું ખૂબ મોટું નામ ધરાવે છે. અને સાથે ક્ષત્રિય સમાજનું મંચ છે, અખિલ ગુજરાત ક્ષત્રિય સમાજ મંચ, તેના પણ તેઓ કરતા ધરતા છે અને સાથે સાથે તેઓ સહકારી મંડળી પણ ચલાવે છે. એટલું જ નહીં, તેમના ધર્મપત્ની છે તે પણ કોંગ્રેસમાં ખૂબ એક્ટિવ છે. અને આ તમામના કારણે અત્યારે 24 અકબર રોડ દિલ્હીથી એક ફરમાન છૂટે છે 3 એપ્રિલે કે તમે ભૃગુરાજસિંહને ઉતારો. ભૃગુરાજસિંહના ઉતારવાથી જેવું લાગતું હતું કે અહીં ભાજપને ક્લીન સ્વીપ મળવાની છે, ભાજપ પાસે સહાનુભૂતિ છે, સિમ્પથી છે, એ તમામની વચ્ચે કોંગ્રેસે પોતાનો મજબૂત ઉમેદવાર ઉતારવાની કોશિશ કરી છે. જે હવે આપણે જોઈએ 2017 અને 2022માં શું રિઝલ્ટ આવ્યું છે તેની સાથે આની કમ્પેર કરીએ તો 2017માં જ્યારે ગોવિંદસિંહ પરમાર હતા તેઓ કપિલાબેન સામે 1700 કે 1800 વોટથી જ જીત્યા હતા. પછી આવે છે 2022 જ્યારે કોંગ્રેસ ત્યાંથી નહોતું લડ્યું અને એનસીપીમાંથી જયંત બોસ્કી લડ્યા હતા અને ત્યારે તેઓ લગભગ 20,000થી વધારેના મતથી માર્જિનથી ગોવિંદ પરમાર જીત્યા હતા. ટૂંકમાં અત્યારે કોંગ્રેસમાં એવું પણ વાત ચાલી રહી હતી કે કપિલાબેનને ફરીથી રિપીટ કરશે, ઉતારવામાં આવશે, પણ તેની બદલે એક ક્ષત્રિય ચહેરો ઉતાર્યો છે, ભૃગુરાજસિંહ ચૌહાણને ઉતાર્યો છે, જે હવે કાંટાની ટક્કર આપી શકે તેમ છે. કારણ કે સમાજમાં, સહકારી ક્ષેત્રોમાં અને સાથે સાથે પાર્ટીમાં, સંગઠનમાં ખૂબ મોટું નામ ધરાવે છે ભૃગુરાજસિંહ ચૌહાણ. અને હવે જોવાનું રહ્યું, હર્ષદ પરમારને જીતાવવા માટે પહેલાથી જ ભાજપે મોટો દાવ રમી ચૂક્યા છે અને તેની સામે ક્ષત્રિયોને લડાવવા માટે ક્ષત્રિયો સામે ક્ષત્રિય એવા ભૃગુરાજસિંહ ચૌહાણને ઉતાર્યા છે. પણ ઉમરેઠ માટે આ નવું નથી. ઘણા લાંબા સમયથી ક્ષત્રિય સામે ક્ષત્રિયોને જ ઉતારવામાં આવે છે. અને આ 2026ની સ્પેસિફિક વાત કરીએ તો તેમાં ઉમરેઠની વિધાનસભા માટે ઓલરેડી ભાજપે પહેલી ચાલ ચલી હતી ને તેમાં ક્ષત્રિયને મેદાનમાં ઉતાર્યો હતો અને તેના કારણે કોંગ્રેસ પાસે જોવા જઈએ તો 3-4 ઓપ્શન રહેતા હતા. સમાજબંધી જે છે, જે જાતિગત સમીકરણને બેસાડવા માટે, તેમાં કાં તો તેઓ બ્રાહ્મણને બેસાડી શકતા હતા, કાં તો ક્ષત્રિય સમાજમાંથી આવતા નેતાને બેસાડી શકતા હતા, અને તેમાં તેમણે ક્ષત્રિય સમાજ ઉપર દાવ રમવાની આખી ચાલ ચલી છે. અને બીજું, આ તમામમાં સૌથી મહત્વની વાત એ પણ છે કે ભૃગુરાજસિંહ ચૌહાણ
કઈ રીતે અહીં ટિકિટ મળી તેના 3-4 અલગ અલગ કારણ છે. સૌથી પહેલું અને મહત્વનું કારણ એ છે કે તમે યાદ કરો 2024ની એ લોકસભાનું ઇલેક્શન, જ્યારે રાજકોટથી લડતા પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ એકઠા થયા હતા, તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ એક પછી એક ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો આગળ આવ્યા હતા અને તેમણે મોરચો માંડ્યો હતો. અને તેમાં ઉમરેઠ, આણંદ અને ખેડામાં ભૃગુરાજસિંહ ચૌહાણના હાથમાં એક કમાન હતી કે તેઓએ આખો મોરચો સંભાળ્યો હતો અને ક્ષત્રિય સમાજનું એક સ્ટ્રોંગ વોઇસ બનીને પરસોત્તમ રૂપાલા સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. સાથે સાથે એ પણ જોવાનું કે અમિત ચાવડા, જે અત્યારે કોંગ્રેસ ગુજરાતની ધરા સંભાળી રહ્યા છે, તેઓને ખૂબ નજીકના હોય તેવું માનવામાં આવે છે ભૃગુરાજસિંહ ચૌહાણ. આ તમામના કારણે તેઓ અત્યારે પાર્ટી 2026ની પેટા ચૂંટણી લડવા માટેના ખૂબ જ આઈડિયલ ઉમેદવાર માનવામાં આવે છે ને તેનું કોંગ્રેસે આમને પસંદ કરીને એક સારી એવી સેફ ગેમ રમી છે. કારણ કે અત્યાર સુધી માનવામાં આવતું હતું કે સહાનુભૂતિના વોટના દમ પર ભાજપ જે છે તે જીતી જશે અને કોંગ્રેસ તે કોઈ લડવાના મૂડમાં નથી લાગતી. પણ આ આણંદ ખેડાની આ આખી બેઠક હતી, તેમાં અમિત ચાવડાનું નાક કપાય તેવું તે થવા ન દે, તેના કારણે તેમણે એક યોગ્ય લાયક ઉમેદવાર પસંદ કર્યો છે. હવે નક્કી કરવાનું છે ઉમરેઠની જનતાએ કે તેઓ કોને વોટ આપે છે, કોને નથી આપતી, કયા મુદ્દા પર વોટ આપવાનું તેઓ પસંદ કરે છે. 2017 અને 2022માં તો ભાજપની જ સરકાર ત્યાં આવી છે, ભાજપની સીટ ત્યાં આવી છે. હવે 2026માં જોવું રહ્યું ને હવે થોડા સમયમાં 2027માં પણ ફરી પાછો એકવાર નિર્ણય ઉમરેઠની જનતાએ કરવાનો રહેશે. તો પહેલાં અત્યારે ઉમરેઠમાં ગરમાવો આવ્યો છે અને તેનું કારણ છે કોંગ્રેસના એક મજબૂત કદાવર ઉમેદવારને તેમણે જાહેર કર્યા છે. આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવો.